વેલકમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આર્કિમિડીઝનો સિદ્ધાંત જોવાના. આર્કિમિડીઝ નામના વૈજ્ઞાનિકે આજથી ઈસવીસન પૂર્વે 287માં ઈસવીસન પૂર્વે ધ્યાન આપજો. આર્કિમિડીઝ નામના વૈજ્ઞાનિકે ટૂંકમાં આ સિદ્ધાંત આપ્યો, માટે આને આપણે આર્કિમિડીઝનો સિદ્ધાંત કહીએ. આપણે ખ્યાલ છે કે કોઈ પણ પ્રવાહી છે, દાખલા કે પાણી છે કે કોઈ પણ પ્રવાહી, તો એમાં એના કરતાં ઓછી ઘનતાવાળો પદાર્થ છે એ મૂકવામાં આવે તો એ તરે છે, એટલે કે ફ્લોટ થાય છે. તો શા માટે આપણે ખ્યાલ છે કે એને ઉત્પ્લાવક બળ લાગે છે. તો આ ઉત્પ્લાવક બળનું જે સૂત્ર છે એ આર્કિમિડીઝના સિદ્ધાંત ઉપરથી આપણે મેળવી શકીએ. તો એ આપણે ટૂંકમાં મેળવશું. જો દાખલા કે આ કોઈ પાત્રમાં આવી રીતે પાણી ભર્યું છે, માનો અહીંયા સુધી, અને અહીંયાથી જ આપણે હોલ પાડી અને આ રીતે પાણીની સપાટી સુધી આ રહેવું જોઈએ. દાખલા કે કોઈ પણ પદાર્થ આમાં નાખો તો અહીંથી પાણી છે એ ઓવરફ્લો થઈને શું આવશે, બહાર આવશે. કે જેટલા કદનો પદાર્થ છે અંદર નાખવામાં આવે એટલા કદનું પાણી શું નીકળશે, બહાર નીકળશે. એટલે એ જે ટૂંકમાં પ્રવાહી છે એને આપણે આવી રીતે બીજા પાત્રમાં ભરવાનું છે. રેડી? માનો કે આ કોઈ પદાર્થ છે, માનો કે લાકડું છે. ચાલો આ લાકડાને આવી રીતે હું આવી રીતે ડૂબાડું છું. તો લાકડાનો એટલો ભાગ છે એ પ્રવાહીમાં આવ્યો, તો એટલા ભાગનું જે પ્રવાહી છે એ વિસ્થાપિત થાય અને આ પાત્રમાં શું આવશે, આ રીતે બહાર આવશે. હવે આ લાકડું છે એ તરે છે, આપણે ખ્યાલ છે બધાને, કેમ કે એને આવી રીતે શું લાગશે, ઉત્પ્લાવક બળ, જેનો સિમ્બોલ આપણે FB છે. એ ઉત્પ્લાવક બળ કોના બળ બરાબર થાય એ પછી જોશું આપણે. પણ આ તરે એનું કારણ શું, કે નીચે જેટલું mg બળ લાગે એટલું જ ઉપર શું લાગે, ઉત્પ્લાવક બળ. આ બળને આપણે શું કહીએ, ઉત્પ્લાવક બળ, અથવા તો બુલિયન્ટ ફોર્સ પણ બોલાય એને. તો આ બળનું સૂત્ર આ રીતે ડાયરેક્ટલી પણ તમે મેળવી શકો. જે આપણે સાબિત કરવાના છે અત્યારે આપણે એને લખીએ ડાયરેક્ટલી કે ભાઈ આ બળ છે એ કોના જેટલું હોય, તો કે આ લાકડાને તમે નાખ્યું અને જે પ્રવાહી બહાર આવ્યું ને, આ દાખલા કે પાણી જે બહાર આવ્યું એ પાણીના વજન બળ જેટલું હોય. આ જે બળ છે એ આ લાકડાને નાખ્યું, લાકડા જેટલું ગયું એટલું વિસ્થાપિત થઈને પ્રવાહી બહાર આવશે, અને બહાર રહેલું જે પ્રવાહી છે એનું દળ m હોય, તેનું વજન બળ કેટલું થાય, mg. એના જેટલું આ બળ થાય, જે આપણે સાબિત કરશું. m એટલે શું થાય, દળ બરાબર ઘનતા ગુણ્યા કદ થાય ને, કે ઘનતા બરાબર દળના છેદમાં કદ. દળ બરાબર ઘનતા, ઘનતા એટલે કોની આવશે, પાણીની આવશે, લિક્વિડ કહી દઈએ, ρl ટાઈમ્સ v. v એટલે કેટલું થાય, ધ્યાન આપજો. તો આ કદ કેટલું થાય, જો આ h હોય, આ નળાકાર છે ને, અને આડછેદનું ક્ષેત્રફળ કેટલું હોય, a હોય, તો જે અંદર રહેલું કદ છે એ જ અહીંયા આવશે ને. તો v in એટલે અંદર જે ભાગ છે એ બરાબર શું થાય, ah. એટલે આપણે v in લખશું. v in એટલે જેટલો ભાગ પ્રવાહીમાં છે ને એનું કદ એમ. એટલે એમ એટલે ઘનતા ગુણ્યા કદ, પણ કદ એટલે કયું કદ લેવાનું થાય, તો કે જેટલું આ નળાકારનું આખું કદ નથી, પણ જેટલો આ નળાકાર છે એ પાણીની અંદર છે ને એટલું કદ, એટલે v in એટલું જ કદ અહીં બહાર આવશે. ખ્યાલ આવ્યો તમને, ટાઈમ્સ g. તો આ સૂત્ર છે એવા આપણે સાબિત કરીએ. જુઓ, તો આને હવે રફ કરી નાખશું. આ સૂત્ર તમે અત્યારે લખી શકો, જેને આપણે સાબિત કરવાના છે. માનો કે આ કોઈ પાત્ર છે, પાત્રમાં આ રીતે પ્રવાહી છે. આ માનો કે કોઈ પદાર્થ છે જેની ઘનતા પ્રવાહી કરતાં ઓછી છે, એટલે એ તરશે એના ઉપર.
અહીંથી બળ એને ક્યુ લાગશે તો કે mg બળ. અહીંથી ખ્યાલ છે આપણે કે તરલના કારણે એને લંબરૂપે F1 બળ લાગે. અહીંથી સોરી F2 બળ કહી દો. અહીંથી વાતાવરણને કારણે ક્યુ બળ લાગે F1 ને અહીંથી ક્યુ બળ લાગશે F2 અને સપાટીને લંબરૂપે લાગે એ ખ્યાલ છે. અને કોણ લગાડે તો કે ઉપરનું પ્રવાહી નીચેના લગાડે એટલું જ નીચેના ઉપરના લગાડે, જે આપણે આગળના લેક્ચરમાં પણ ભણી ગયા. ઓકે, ચાલો આ પદાર્થની ઘનતા છે ને એને આપણે રો કહી દઈએ અને પ્રવાહીની ઘનતાને શું કહી દઈએ રોએલ. રોએલ એટલે પ્રવાહીની ઘનતા છે અને રો એટલે આ પદાર્થની ઘનતા. હવે આપણે ખ્યાલ છે સંતુલનમાં છે એનું કારણ શું કે જેટલું બળ mg નીચે લાગે, જો F1 આપણે લખશું અહીંયા કે ભાઈ સંતુલન માટે F1 પ્લસ mg આ બે બળો ક્યાં લાગે નીચે લાગે, એટલું જ F2 બળ ક્યાં લાગતું હોય ઉપર લાગતું હોય, એટલે બરાબર લખાય F2. માટે F2 આ F1 ઓલી બાજુ આવવા દો એટલે F2 માઇનસ F1 બરાબર શું લખાય mg. હવે આ F2 માઇનસ F1 છે ને એને જ આપણે શું કહીએ શું પરિણામી બળ છે આ. અને પરિણામી બળ એ જ આપણું કયું બળ છે તો કે અહીંથી જે પરિણામી બળ ઉત્પ્લાવક બળ ઉપર તરફ લાગે ને એટલું જ mg બળ કઈ તરફ લાગે નીચે. એટલે F2 માઇનસ F1 છે એની દિશા કઈ તરફ થાય તો કે ઉપર તરફ થાય, કેમ કે F2 મોટું થાય ને અને F1 નાનું છે. એટલે આ જે પરિણામી બળ છે એની દિશા કઈ તરફ થાય ઉપર તરફ થાય. અને આ જે ઉપર તરફ પરિણામી બળ લાગે એનું નામ શું આપી દીધું આપણે ઉત્પ્લાવક બળ. એટલે F2 માઇનસ F1 છે એને જ આપણે શું કહીશું ભાઈ FB એટલે ઉત્પ્લાવક બળ, એટલે કે F2 માઇનસ F1 થાય. હવે F2 એટલે શું થાય તો આપણે ખબર છે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ, માટે બળ બરાબર દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. એટલે બળ F2 બરાબર શું લખાય તો કે P2 ઇન્ટુ A અને F1 એટલે તો કે P1 ઇન્ટુ A. કે અહીંયાથી જે દબાણ છે એ P2 છે, અહીંયા આપણે દબાણ છે વાતાવરણનું દબાણ P1 કહી દો તમે. રેડી? તો આ રીતે સૂત્ર લખાય. માટે FB એ સામાન્ય કાઢ નાખો, કાઉન્સમાં શું આવશે P2 માઇનસ P1. ઓકે, હવે આ જે ઊંડાઈ છે એ H છે. અહીંયા દબાણ કેટલું હશે P1 જ હશે, કેમ કે વાતાવરણ દબાણ અહીંયા અને અહીંયા સરખું જ હોય. રેડી? એટલે જેટલું બળ F1 અહીંયા લાગે એટલું જ અહીંયા લાગવાનું હોય, કેમ કે અહીંયા વાતાવરણ જ છે બે જગ્યાએ. હવે H ઊંડાઈએ આપણે ખબર છે દબાણ કેટલું હોય, H ઊંડાઈએ દબાણ P2. આપણું સૂત્ર ખબર છે કે ભાઈ H ઊંડાઈએ દબાણ આપણે P2 આગળના લેક્ચરમાં જ એનું સૂત્ર મેળવી ગયા કે ભાઈ H ઊંડાઈએ દબાણ આ જે P2 છે એ બરાબર કેટલું લખાય તો કે સપાટી ઉપર દબાણ P1 પ્લસ રો GH. ત્યાં ખાસ ધ્યાન આપજો, રો એટલે શું તો કે આ પ્રવાહીનું ઘનતા આવે. કોની? પ્રવાહીની. એટલે રો L ખાસ લખજો, પ્રવાહીની ઘનતાનો સિમ્બોલ આપણે રો L આપ્યો. માટે P2 માઇનસ P1 બરાબર શું લખાય તો કે રો L GH. તો P2 માઇનસ P1 ની જે આ કિંમત છે એ આપણે અહીંયા પુટ કરી દઈએ. માટે સૂત્ર આ રીતનું બનશે બરાબર A P2 માઇનસ P1 ની કિંમત કેટલી છે તો કે રો L ઇન્ટુ G ઇન્ટુ H. હવે અહીંયા ધ્યાન આપજો, આ AH એટલે તો શું છે જો A એટલે આ આડછેદનું ક્ષેત્રફળ છે, પદાર્થના આડછેદનું ક્ષેત્રફળ ઇન્ટુ H. H એટલે ટૂંકમાં ઊંચાઈ છે, તો અંદર રહેલા જે પદાર્થ છે એનું કદ આવશે. એટલે AH એટલે તો શું છે તો કે V ઇન જેટલો પદાર્થ ટૂંકમાં અંદર છે ને એનું કદ છે ટાઈમ્સ રો L ટાઈમ્સ G. તો આ જે સૂત્ર આપણે મેં તમને કીધું હતું પહેલાં એ સૂત્ર આપણે આરામથી સાબિત કરી શકીએ. ટૂંકમાં V ઇન્ટુ રો એટલે કોનું દળ છે તો કે જે પ્રવાહી આ પદાર્થને નાખ્યો અને જે પ્રવાહી ટૂંકમાં બહાર આવ્યું ને એ બહાર રહેલા પ્રવાહીનું છે વજન બળ જેટલું આ છે.
તો જે ઓલરેડી મેં તમને શરૂઆતમાં જ કીધું, અને આ રીતે એને સાબિત કરી શકાય અને યાદ પણ આ રીતે રાખી શકાય. ઓકે, તો આ રીતે આર્કિમિડીઝના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને ઉત્પ્લાવક બળનું સૂત્ર છે એ આપણે મેળવી શકીએ. લખી નાખો. હવે નેક્સ્ટ ટોપિક છે ધારારેખી વહન, જેને ઇંગ્લિશમાં કહીએ આપણે સ્ટ્રીમલાઇન ફ્લો. તો ધારારેખી વહન એટલે શું? માનો કે આ કોઈ પાઇપ છે, એટલે કે નળી છે. એમાં આ રીતના પ્રવાહી છે એ કોઈ વહન થાય છે. ધ્યાન આપજો. આ નળી છે, નળી અથવા પાઇપ જે કહ્યું એ, અને એમાં આ રીતના પ્રવાહી શું થાય છે? વહન થાય છે. ઓકે, તો ધારારેખી વહન એટલે શું? તો તરલમાં અથવા તો તરલના વહનમાં જે તે બિંદુ આગળ કણનો જે વેગ છે એ અચળ હોય તો આવા વહનને કેવું વહન કહી શકાય? ધારારેખી વહન કહે છે. ટૂંકમાં અલગ અલગ બિંદુ આગળ તેનો વેગ અલગ હોય છે, પરંતુ જે તે બિંદુ આગળ તેનો વેગ કેવો હોય? અચળ હોય છે. આપણે શું લખ્યું? તરલના વહનમાં. તરલ એટલે કોઈ પણ ટૂંકમાં જે વહી શકે એવા પદાર્થને આપણે તરલ કહીએ. પાણી છે, કેરોસીન છે, ડીઝલ છે, હવા છે, જે પણ છે. ટૂંકમાં તરલના વહનમાં જે તે બિંદુ આગળ, દાખલે કે કોઈ બિંદુ આપણે પી અહીંયા લઈ લઈએ, ત્યાં એનો વેગ વીપી છે. કોઈ બિંદુ અહીંયા ક્યુ લઈ લે, જ્યાં આગળ વેગ એનો વીક્યુ છે. રેડી? કોઈ બિંદુ અહીંયા લઈ લે આપણે, ત્યાં એનો વેગ ટૂંકમાં વીઆર છે. તો જે તે બિંદુ આગળ જે કણનો વેગ, કણ એટલે આ દાખલે કે પ્રવાહી વહેતું હોય એનો કોઈ કણ લઈ લ્યો, કારણ કે આ પ્રવાહી ગતિ કરે તો કણ પણ એ રીતે એનું લઈ શકાય. તો જે તે બિંદુ આગળ કણનો વેગ કેવું હોય? અચળ હોય છે. ટૂંકમાં આ કણ છે, દાખલે કે અહીંયા આ કણ આ બિંદુ આગળ એનો વેગ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. કેટલો? તો અહીંયા 5 હોઈ શકે, અહીંયા અલગ હોઈ શકે, 7 હોઈ શકે, અહીંયા 8 હોઈ શકે. પણ આ કણ છે જ્યારે અહીંયા પહોંચે ને ત્યારે એનો વેગ કેટલો થઈ જાય? 10 થઈ જાય. ભલે અહીંથી પાસ થઈ જાય પછી એનો વેગ 8 થઈ જાય કે 12 થઈ જાય કે જે થાય, પણ કોઈ પણ કણ અહીંયા પહોંચશે ને ત્યારે એનો વેગ કેટલો થઈ જાય? 10. કારણ કે જે તે બિંદુ આગળ એનો વેગ કેવું હોય? અચળ. જો આ ધારારેખી વહન હોય તો એના જે તે બિંદુ આગળ વેગ કેવો હોય? અચળ હોય. અહીંયા અલગ હોઈ શકે, દાખલે કે અહીંયા હું કહું કે માનો કે 5 મીટર પ્રતિ સેકન્ડ છે. અલગ બિંદુ આગળ કેવું હોય? જો લખ્યું ને, અલગ બિંદુ આગળ તેનો વેગ કેવો હોઈ શકે? અલગ હોઈ શકે. પણ જે તે બિંદુ આગળ એનો વેગ કેવો રહેવો જોઈએ? અચળ રહેવો જોઈએ. એટલે અહીં 5 છે તો 5 જ. એટલે કોઈ પણ કણ અહીંથી પાસ થાય ને ત્યારે એનો વેગ કેટલો આવશે? 5 થઈ જાય. તો આવા વહનને આપણે કેવું વહન કહી શકીએ? ધારારેખી વહન કહી શકીએ. ધારારેખી વહનને ધારા રેખાઓ વડે ટૂંકમાં શું કરી શકાય? દર્શાવી શકાય. આપણે આ જે દર્શાવ્યું ને, આ જે રેખાઓ છે ને એને શું રેખાય? ધારા રેખાઓ કહેવાય. અને ધારા રેખાઓનો માર્ગ એ કણનો માર્ગ હોય. એટલે દાખલે કે અહીંયા કોઈ કણ અહીંથી એન્ટર થાય, દાખલે કે પ્રવાહીનું,
તો એ આ માર્ગે વહે. ખ્યાલ આવ્યો તમને? આ જે કણ છે અહીંથી ટૂંકમાં એન્ટર થયું તો એનો માર્ગ આ રીતનો થાય. તો ધારા રેખાઓ છે ને એ કોનો માર્ગ દર્શાવે? કણના વહનનો માર્ગ દર્શાવે. ધારા રેખાઓ પ્રવાહીનું જે તરલ છે ને એના કણનો શું દર્શાવે? માર્ગ દર્શાવે છે. હવે ધારા રેખાઓની જે લાક્ષણિકતાઓ છે એ આપણે પહેલા જોઈ લઈએ. ધારારેખી વહન છે એને સ્થાયી વહન પણ આપણે કહીએ. કેવું? સ્થાયી વહન. એમ કે એકદમ સ્થાયી રીતે શું કરતું હોય? વહેતું હોય. તો ધારા રેખાઓની લાક્ષણિકતા જોઈએ. તો એની પહેલી લાક્ષણિકતા ભાઈ કે ધારા રેખાઓ એકબીજાને સ્પર્શતી નથી. ધારા રેખાઓ એકબીજાને સ્પર્શતી નથી. કેમ કે જો સ્પર્શે તો છેદન બિંદુ આગળ તેના બે સ્પર્શક થાય અને તે બે દિશાઓ હોવાનું સૂચન કરે છે, જે ટૂંકમાં શક્ય નથી. એમ કોઈ એક બિંદુ આગળની દિશા શક્ય નથી. કોઈ એક બિંદુ આગળની દિશા કેટલી હોય? એક જ હોય. દાખલા કે કોઈ આ એક ધારા રેખા છે અને આ બીજી ધારા રેખા છે. તો આ બિંદુ આગળ એનો સ્પર્શક છે. આ બિંદુ આગળની દિશા કઈ તરફ હોય? તો કે એ બિંદુ દોરેલા સ્પર્શક દિશામાં. તો આ ધારા રેખા માટે સ્પર્શક આમ થાય. તો છેદન બિંદુ આગળ બે સ્પર્શક મળે, એક આ અને એક આ. દાખલા કે કોઈ એક સિંગલ ધારા રેખા હોય ને તો આ બિંદુ આગળ એની દિશા જોતી હોય તો તમારે શું દોરવો પડે? એ બિંદુ એ સ્પર્શક. તો એ બિંદુ આગળ શું આપે? એની દિશા. પણ માનો કે આ બીજી ધારા રેખા એ ટૂંકમાં છેદી, તો અહીંયા સ્પર્શક આમ પણ થાય. તો જે તે બિંદુ આગળ બે દિશા શક્ય છે? બે દિશા શક્ય નથી. જે તે બિંદુ આગળ તો એક જ દિશા હોય ને. માટે ધારા રેખાઓ છે એ એકબીજાને સ્પર્શતી નથી. કે જો સ્પર્શે ને તો આવું થાય. જે તે બિંદુ આગળ બે સ્પર્શક મળે જે બે દિશા હોવાનું સૂચન કરે. તો કોઈ એક બિંદુ આગળ કોઈ બે દિશા શક્ય નથી. માટે ધારા રેખાઓ એકબીજાને સ્પર્શે નહીં. ભવિષ્યમાં આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એની લાક્ષણિકતા જોવું ત્યારે પણ આપણે કહેશું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સ્પર્શતી નથી. એ લેટર. બીજું કે જ્યાં ધારા રેખામાં જે તે બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુ આગળની શું આપે છે? તે બિંદુ આગળની કર્ણની શું આપે? કર્ણના વહનની દિશા આપે છે. અહીંયા જોયું એમ કે ભાઈ આ ધારા રેખા છે આ રીતના. જો સીધી હોય તો દિશા આમ જ રહી ધારા રેખા. અહીંયા દિશા આમ થાય, અહીંયા દિશા આમ થાય. દાખલા કે વક્ર હોય તો આ બિંદુ આગળ આ તરલનો કણ છે ને એની દિશા આમ હોય. આ બિંદુએ પહોંચે ત્યારે એની દિશા આમ હોય. આ બિંદુએ પહોંચે ત્યારે એની દિશા આમ હોય. તો જે તે બિંદુ આગળ એની દિશા કઈ તરફ હોય? એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં. કારણ કે જો સીધું વહન થતું હોય તો બધા બિંદુ આગળ દિશા એક જ આવે, કેમ કે સ્પર્શક આમ જ થાય. પણ જો ધારા રેખા આવી રીતે વક્ર હોય તો અલગ અલગ બિંદુ આગળ એની દિશા કેવી થાય? અલગ અલગ થાય ને. તો કઈ દિશા લેવી આપણે? તો કે અહીંયા જ્યારે પહોંચ્યો હોય ત્યારે એના સ્પર્શકની દિશામાં. એટલે ધારા રેખામાં જે તે બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુ આગળની કર્ણના વહનની શું આપે? દિશા આપે. એટલે કે વેગની દિશા આપે. વહનની દિશા એટલે અહીંયા વેગ કયો તો વેગની દિશા એમ પણ કહી શકો. ઓકે. તરલના વહનમાં
જે વિસ્તારમાં ધારા રેખાઓ ગીચોગીચ હોય, ધારા રેખાઓ કેવી હોય? ગીચોગીચ હોય, એટલે કે એકદમ નજીક નજીક હોય એમ, ત્યાં તરલનો વેગ કેવો હોય છે? વધારે હોય છે. અને આ ખાસ ધ્યાન આપજો. અને જે વિસ્તારમાં ધારા રેખાઓ છૂટી છૂટી હોય તે વિસ્તારમાં તરલનો વેગ કેવો હોય છે? ઓછો હોય છે. આ જે લાક્ષણિકતા છે એનો ઉપયોગ આગળના ટોપિકમાં પણ આપણે વધારે પડતો કરશું. ધ્યાન આપો. અહીંયા માનો કે આવી રીતની નળી છે કોઈ, તો એમાં પ્રવાહી વહેશે તો આ રીતનું વહેશે. આ ધારા રેખાઓ છે, ધ્યાન આપજો. આ રીતની કોઈ પાઇપ છે, નળી છે, તો અહીંયા ધારા રેખાઓ છૂટી છૂટી છે. જો પી આગળ માનો કે ત્યાં વેગ એનો વીપી છે, અને આ ક્યુ આગળ એનો વેગ કેવો હશે? વધારે. શા માટે? કે ત્યાં ધારા રેખાઓ કેવી છે? ગીચોગીચ, એટલે કે નજીક નજીક છે. અહીંયા ધારા રેખાઓ કેવી છે? છૂટી છૂટી છે. એટલે જ્યાં ધારા રેખાઓ નજીક નજીક હોય ત્યાં વેગ વધારે હોય, એટલે કે વીક્યુ ઇઝ ગ્રેટર દેન શું થાય? વીપી. બરાબર. એટલે જ્યાં પણ તમારે ધારા રેખાઓનો વેગ વધારો કરવો હોય તો ત્યાં આપણે એની જે ધારા રેખાઓ છે કેવી રાખવી પડે? ગીચોગીચ રાખવી પડે. અને જે વિસ્તારમાં ટૂંકમાં ધારા રેખાનો વેગ ઓછો રાખવો હોય તો ત્યાં આ ધારા રેખાઓ કેવી રાખવાની? છૂટી છૂટી રાખવાની. તો એ ખાસ નોટ કરજો. આવી જે લાક્ષણિકતાઓ છે એ વિદ્યુત ક્ષેત્રની થશે ધોરણ નંબર 12માં. ઓકે, લખી નાખો, ત્યારબાદ આગળ જોઈએ. હવે જે આ લાક્ષણિકતા છે એને આપણે સાબિત પણ કરી શકીએ, અને એનું નામ આપણે અલગથી આપી શકીએ કે સાતંત્ય સમીકરણ. સાતંત્ય સમીકરણ. ઓકે, તો એ સમીકરણ આપણે મેળવશું પણ ખરા, અને આની તક સાબિતી પણ તમને એમાં મળશે. માનો કે કોઈ પાઇપ છે આ રીતનો, આ રીતનો પાઇપ છે, અને આ જે પાઇપ છે આ આડછેદનું ક્ષેત્રફળ A1 છે. આ આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? આમાં આ રીતે કોઈ પ્રવાહી છે, તરલ પાસ થાય છે. આ ધારા રેખાઓ છે, કેમ કે ધારા રેખી વહન છે આ, અથવા તો સ્થાયી વહન પણ કહી શકીએ આપણે. ઓકે, અહીંયા માનો કે એનો વેગ V2 છે. આ આડછેદ આગળ એનો વેગ કેટલો છે? V1 છે. ઓકે, તો અહીંયા વેગ V2 છે એ વધારે આવવો જોઈએ, કે ધારા રેખાઓ અહીં કેવી છે? ગીચોગીચ છે. ઓકે, હવે આ જે પ્રવાહી છે ને, જે પણ પ્રવાહી, દાખલા કે પાણી છે, તો એ પ્રવાહી કેવું હોવું જોઈએ? આ એક પ્રકારનું અદબનીય વહન હોવું જોઈએ. એટલે પ્રવાહી છે ક્યાંય દબાવવું જોઈએ નહીં. દાખલા કે પાણી છે તો પાણી અદબનીય છે, તો પાણી આને લઈ શકો તમે. ઓકે, હવે દળ સંરક્ષણના આમ તો ઓલરેડી ટૂંકમાં વિશ્વમાં દળનું સંરક્ષણ ન થાય, પણ આ વહનમાં માટે દળનું સંરક્ષણ થાય. કે ભાઈ દાખલા કે ડેલ્ટા ટી સમયમાં જેટલું પ્રવાહીનું દળ અહીંથી એન્ટર થાય એટલું જ અહીંથી શું નીકળશે? બહાર નીકળશે. એટલે દાખલા કે અહીંથી M1 દળ જેટલું પ્રવાહી ટૂંકમાં એન્ટર થયું, તો એટલા જ સમયમાં ટૂંકમાં ડેલ્ટા ટી સમયમાં M2 દળનું પ્રવાહી શું નીકળે? બહાર નીકળે એમ. તો અહીં દળનું શું થશે? સંરક્ષણ થશે. માટે કેવા પ્રવાહી માટે? અદબનીય વહન માટે
m1 બરાબર શું લખી શકાય m2 એટલે ટૂંકમાં ડેલ્ટા t સમયમાં જેટલું પ્રવાહી ટૂંકમાં અંદર દાખલ થયું હોય એટલું જ પ્રવાહી શું નીકળશે બહાર નીકળશે એટલે m1 બરાબર લખાય m2 લખી શકાય ને હવે m1 દળ એટલે શું લખાય ઘનતા ગુણ્યા કદ ઘનતા બરાબર દળના છેદમાં કદ તો દળ બરાબર શું લખાય ઘનતા ગુણ્યા કદ લખાય એટલે m1 બરાબર શું લખી શકો તમે રો ઇન્ટુ v1 બરાબર રો ઇન્ટુ શું થાય v2 રો એટલે તો શું છે તો કે આ પ્રવાહીની ઘનતા જે બદલાવાની છે નહીં માટે રો રો શું થાય કેન્સલ થાય હવે v1 એટલે શું લખાય v1 એટલે કદ છે ધ્યાન આપજો એનું કદ માનો કે ડેલ્ટા t સમયમાં L1 જેટલું પ્રવાહી દાખલ થયું કેટલું અહીંયા કરી નાખું લંબાઈ દર્શાવું ચાલો આ L1 જેટલું શું થયું પ્રવાહી દાખલ થયું એકદમ નાનો ખંડ લઈએ આપણે જેથી કરીને આડછેદ છે એ A1 લઈ શકાય અહીંયા સુધી ખ્યાલ આવ્યો તો L1 જેટલું પ્રવાહી દાખલ થયું તો આનું કદ કેટલું થાય કદ બરાબર આપણે ખબર છે ક્ષેત્રફળ આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ લખાય ને એટલે A1 ઇન્ટુ શું લખાય L1 અને અહીંથી L2 જેટલું બહાર નીકળ્યું પ્રવાહી કેટલું L1 જેટલું પ્રવાહી દાખલ થયું L2 જેટલું બહાર નીકળ્યું આ લંબાઈ વધારે આવશે કારણ કે આડછેદ ઓછું છે ને માટે એનું ક્ષેત્રફળ V2 બરાબર શું લખાય A2 ઇન્ટુ L2 આ નળાકાર જ છે ને તો એનું ક્ષેત્રફળ કેટલું સોરી કદ કેટલું લખાય A2 ઇન્ટુ L2 હવે બે બાજુ આપણે ડેલ્ટા t સમય વડે ભાગ નાખીએ કારણ કે ડેલ્ટા t સમયમાં જ m1 જેટલું દળ દાખલ થાય છે અને m2 જેટલું દળ બહાર નીકળે એટલે બંને બાજુ ડેલ્ટા t વડે ભાગ નાખો તો શું લખાય A1 L1 ટાઈમ ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ A2 L2 અપોન ડેલ્ટા t હવે L1 અપોન ડેલ્ટા t એટલે એટલું સ્થાનાંતર એના માટે લાગતો સમય તો એના બરાબર તો શું લખાય તો કે વેગ v1 માટે A1 v1 બરાબર શું લખાય A2 L2 અપોન ડેલ્ટા t એટલે શું લખાય તરલનો વેગ અહીંયા v2 તો આ રીતે જે આ સમીકરણ આવો છે એ સમીકરણને આપણે કેવું સમીકરણ કહેશું સમીકરણ આનો મતલબ શું થાય કે AB નો જે ગુણાકાર એટલે ક્ષેત્રફળ ગુણ્યા એનો વેગ ક્ષેત્રફળ અને એ ક્ષેત્રફળમાંથી પસાર થતું પ્રવાહી છે ને એનો વેગ ગમે એ પ્રવાહીનો વેગ નહીં ક્ષેત્રફળ A1 ગુણ્યા જો એનો વેગ v1 એટલે એ ક્ષેત્રફળમાંથી પસાર થતા તરલનો વેગ અહીંયા વેગ તો અલગ હોઈ શકે અહીંયા વેગ અલગ હોય એટલે જે ક્ષેત્રફળ લઈએ ત્યાં એનો વેગ એનો ગુણાકાર કેવું હોય છે અચળ હોય છે એનો મતલબ શું થાય કે જ્યાં ક્ષેત્રફળ વધારે હોય ત્યાં એનો વેગ ઓછો હોય અને જ્યાં ક્ષેત્રફળ ઓછું હોય ત્યાં એનો વેગ કેવો હોય વધારે હોય પણ બેનો ગુણાકાર કેવો રહેશે અચળ રહેશે ખ્યાલ આવ્યો કે નહીં જે ગુણાકાર હોય એ કેવો હોય અચળ હોય દાખલે કે આ ગુણ અચળ છે એ 20 છે તો જ્યાં ક્ષેત્રફળ દાખલે કે 10 હોય ત્યાં માત્ર તરલનો વેગ ઈ ક્ષેત્રફળમાં કેટલો હોય 2 જ હોય ખ્યાલ આવ્યો 10 દુ કેટલા થાય 20 માનો કે ક્ષેત્રફળ ખાલી 2 જ છે તો ત્યાં પ્રવાહીનો વેગ કેટલો થઈ જશે 10 થઈ જશે ખ્યાલ આવ્યો એટલે જ્યાં ક્ષેત્રફળ ઓછું હોય ને ધારા રેખાઓ કેવી થઈ જાય ગીચોગીચ થઈ જાય અને ગીચોગીચ થઈ જાય તો ત્યાં એનો વેગ પણ કેવો હોય વધારે આ સૂત્રમાં તમે V2 ને કરતા કરો તો જો A1 મોટું છે અને A2 નાનું છે એટલે એટલું છેદમાં જાય તો V2 કેવો આવશે વધારે આવશે ખ્યાલ આવ્યો આ રીતે જે AB નો જે ગુણાકાર છે એ અચળ હોય અને આ જે સમીકરણ છે ને એ જ સમીકરણને આપણે શું કહીએ સાતંત્ય સમીકરણ અને એના દ્વારા આ જે લાક્ષણિકતા છે એ પણ વ્યવસ્થિત રીતે મેથેમેટિકલી સમજી શકાય ઓકે તો લખી નાખો સાતત્ય સમીકરણ હવે પછીનો જે નેક્સ્ટ ટોપિક આવે છે એ બર્નોલીનું સમીકરણ આવે પણ એ સમીકરણ પહેલાં આપણે થોડીક બીજી ચર્ચાઓ કરી લઈએ કે દાખલા કે ધારારેખીથી વહન થતું હોય તો આ રીતના ધારારેખાઓ છે એ કેવી હોય તો કે આ રીતે ધારારેખાઓ દર્શાવી શકાય જેની લાક્ષણિકતા આપણે જોઈ કે એ છેદે નહીં જ્યાં તરલનો વેગ વધારે હોય
ત્યાં ગીચોગીચ હોય, જ્યાં તરલનો વેગ ઓછો હોય ત્યાં છૂટી છૂટી હોય. તો એ રીતે ધારા રેખાઓ આપણે ડ્રો કરીએ છીએ. હવે ધારા રેખીથી વહન થતું હોય એવા વહનને આપણે સ્થાયી વહન પણ કહીએ. પણ ધારા રેખાથી વહન ન થતું હોય એટલે દાખલા કે આ કોઈ નળી છે એમાં આ રીતના વહન થતું હોય, કોઈ ધારા રેખાથી વહન ના થાય. દાખલા કે ધુમાડો છે તો એમાં વહન છે ધારા રેખાથી થતું હોય નહીં. દાખલા કે આ રીતે માર્ગ છે એનો આ રીતે પ્રોપર ન હોય, અહીંથી માર્ગ આમ પણ થઈ જાય. તો ધુમાડો છે એ એક પ્રકારનો ધુમાડો છે, પછી પાણીમાંથી નીકળતી વરાળ છે, પછી દાખલા કે તમે આ કોઈ પાણીનો નળ છે તો તમે એને ધીમેથી ચાલુ કરો શરૂઆતમાં તો એનું વહન છે આ રીતે પ્રોપરલી થતું હોય ધારા રેખાથી. પણ જો એનો વેગ ટૂંકમાં વધી જાય તો એનું વહન છે આ રીતનું થવા માંડે, પાણી છે આમ નામ બધી જગ્યાએ ફેંકાવા માંડે. તો આ વહન છે કેવું થઈ જાય? પ્રક્ષુબ્ધ વહન થઈ જાય. કેવું? તો જે ધારા રેખાથી વહન ન થતું હોય એવા વહનને આપણે કેવું વહન કહીએ? પ્રક્ષુબ્ધ વહન, જેમાં ધારા રેખાઓથી કોઈ પ્રકારનું વહન થતું હોય નહીં. તો આ રીતે ધુમાડો છે, નળમાંથી દાખલા કે પાણી છે એ બધી જગ્યાએથી આમ ફેંકાતું હોય, વરાળ છે, આ બધા વહન છે એ કેવા વહન છે? પ્રક્ષુબ્ધ વહન કહી શકો તમે. બરાબર? ઓકે, હવે આપણે બર્નોલીનું સમીકરણ મેળવીએ. તો ટાઇટલ લખજો, બર્નોલીનું સમીકરણ. બર્નોલીનું જે સમીકરણ છે એ ઉર્જા સંરક્ષણના નિયમ ઉપરથી મેળવી શકાય. બર્નોલીનું સમીકરણ અથવા તો બર્નોલીનો સિદ્ધાંત પણ બોલીએ આપણે. બર્નોલી પ્રિન્સિપલ. અને એના આધારે સમીકરણ મળશે એટલે એનું નામ શું આપી દીધું? બર્નોલીનું સમીકરણ. ઓકે, તો આ રીતે બે રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે કે ભાઈ બર્નોલીનો સિદ્ધાંત મેળવો તો પણ એ જ, બર્નોલીનું સમીકરણ મેળવો તો પણ એ જ. ઓકે, બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આ ચેપ્ટરનો. હવે આ જે સમીકરણ છે બર્નોલીના સમીકરણ દ્વારા તરલમાં અલગ અલગ બિંદુ આગળ તરલનો વેગ, દબાણ અને એ બિંદુની શું મેળવી શકાય? ઊંચાઈ મેળવી શકાય. ખ્યાલ આવ્યો? એટલે ઇન્ડસ્ટ્રીમાં, એટલે કે અલગ અલગ કંપનીઓમાં જે તરલ હારે કામ કરતી હોય એવી કંપનીઓમાં આ જે બર્નોલીનું જે સમીકરણ છે એનો યુઝ ટૂંકમાં મોટાભાગે થાય છે. માનો કે આ રીતની કોઈ પાઇપ છે, માનો કે આ રીતની શું છે, કોઈ એનો આડછેદ છે એ અનિયમિત છે. અહીંયા આડછેદ વધારે છે, પછી અહીંયા આડછેદ ઘટતો જાય. તો આ બિંદુએ વેગ કેટલો હોય, આ બિંદુએ વેગ કેટલો હોય, આ બિંદુએ વેગ કેટલો હોય. તો બર્નોલીનું જે સમીકરણ આપણે મેળવશું ને તો એના આધારે અલગ અલગ બિંદુએ ટૂંકમાં તરલનો શું જાણી શકાય? વેગ. એટલે અહીંયા વેગ જાણવું હોય, અહીંયા અલગ અલગ બિંદુ આગળ એનો વેગ તમે શું કરી શકો? જાણી શકો. આ ઉપરાંત અહીંયા દબાણ કેટલું હોય, અહીંયા દબાણ કેટલું હોય, અહીંયા દબાણ કેટલું હોય એ પણ તમે શું કરી શકો? જાણી શકો. આ ઉપરાંત એની ઊંચાઈ, આ જે ઊંચાઈ છે ને, આ દાખલા કે જમીનની સાપેક્ષ આ બિંદુની ઊંચાઈ કેટલી, આ બિંદુની ઊંચાઈ કેટલી, તો આ ઊંચાઈ H1, H2, H3 આવી ઊંચાઈ પણ તમે શું કરી શકો? જાણી શકો. આ ઉપરાંત એના બીજા ઘણા પણ ઉપયોગો છે. તો બર્નોલીનું જે સમીકરણ છે એ આગળ તમે ટૂંકમાં ફ્લુઇડની કંપનીઓમાં જાઓ, તરલ દાખલા કે પેટ્રોલિયમ છે, રિલાયન્સ છે, તો રિલાયન્સમાં અલગ અલગ ક્રૂડ આવે છે તો ત્યાં અલગ અલગ આ પાઇપમાંથી પેટ્રોલ ડીઝલનું ટૂંકમાં વહન થતું હોય તો અલગ અલગ બિંદુ આગળ ટૂંકમાં એનો વેગ જાણવો એ ખૂબ જ જરૂરી હોય. આ ઉપરાંત એનું દબાણ છે કેટલું છે એ પણ ખૂબ જ ઉપયોગી હોય, કારણ કે એના આધારે પાઇપની આખી કેપેસિટી હોય. જો એ દબાણ કરતાં વધારે દબાણ થઈ જતું હોય તો પાઇપ છે
એ ટૂંકમાં ફાટી જવાની પણ પોસિબિલિટી રહી. તો વારંવાર ટૂંકમાં એના રીડિંગ લેવા પડે અને દબાણ આપણે ચેક કરતું રહેવું પડે. તો ત્યાં બર્નોલીના સમીકરણો છે એ રીતે ઉપયોગ પણ થતો હોય. ઓકે, તો હવે આપણે બર્નોલીનું જે સમીકરણ મેળવીએ તો એના માટે જરૂરી શરતો પણ છે કે ભાઈ એ શરતો લાગુ પડે તો જ એ સમીકરણ આપણે મેળવી શકીએ. તો એના માટે શું છે તો કે પહેલી શરત કે ભાઈ તરલનું વહન ધારારેખાથી થવું જોઈએ. કેનાથી? ધારારેખી હોવું જોઈએ. સ્થાયી વહન હોવું જોઈએ. ધારારેખીથી વહન થવું જોઈએ એટલે કે સ્થાયી વહન હોવું જોઈએ. પ્રક્ષુબ્ધ વહન માટે ટૂંકમાં બર્નોલીનું સમીકરણ આપણે મેળવી શકીએ નહીં. જે પણ ટૂંકમાં તરલ છે એ તરલ આ ઉપરાંત ડાયરેક્ટલી લખી શકાય અદબનીય વહન હોવું જોઈએ. એટલે વહન દરમિયાન તરલ છે એ ટૂંકમાં દબાવવું ન જોઈએ. એટલે એનું કદ છે એ ટૂંકમાં ઘટવું અથવા તો વધવું ન જોઈએ. એટલે તરલ છે કેવું હોવું જોઈએ? અદબનીય વહન હોવું જોઈએ. દાખલા કે પાણી છે એ ખબર છે આપણે અદબનીય છે, જેને આપણે દાબી શકીએ નહીં. એટલે કે એનું કદ ઘટાડી ન શકીએ. ઓકે, પછી નેક્સ્ટ, વહન દરમિયાન ઘર્ષણ દ્વારા ઉર્જા ગુમાવવી ન જોઈએ. દાખલે કે કોઈ પાઇપમાંથી પ્રવાહી નીકળતું હોય તો પ્રવાહી પાઇપ સાથે સંપર્કમાં હોય તો એની સાથે શું થાય? ઘર્ષણ થાય ને. આ ઉપરાંત પ્રવાહીના સ્તરો વચ્ચે એક પ્રકારનું શ્યાનતા બળ લાગતું હોય, જે આપણે ખ્યાલ છે, જે આપણે આગળ આ ચેપ્ટરમાં એનો અભ્યાસ કરશું. તો બે પ્રકારના ઘર્ષણ લાગતા હોય. જ્યારે તરલ છે ને એ કોઈ પાઇપમાંથી પસાર થતું હોય તો પાઇપ સાથે સંપર્કમાં હોય એટલે ત્યાં પણ ઘર્ષણ થાય, અને પ્રવાહીના સ્તરો વચ્ચે એક પ્રકારનું શ્યાનતા બળ, જે એક પ્રકારનું ઘર્ષણ બળ જ છે, એ લાગતું હોય. તો આ બંને દ્વારા ઉર્જા ટૂંકમાં શું થાય? ગુમાવાય. પણ એ ઉર્જા છે એ આપણે અહીંયા અવગણવી પડે. એટલે કે વહન દરમિયાન ઘર્ષણ દ્વારા જે ઉર્જા ગુમાવતી છે એ લઘુત્તમ હોવી જોઈએ. એટલે કે અહીંયા તો આપણે એને હાવ અવગણવાની છે. એટલે એક પ્રકારનું આદર્શ વહન લઈ અને જ આપણે બર્નોલીનું સમીકરણ મેળવી શકીએ. ખ્યાલ આવ્યો તમને? એટલે વહન દરમિયાન ઘર્ષણ દ્વારા ટૂંકમાં કોઈ ઉર્જા ગુમાવવી જોઈએ નહીં. હવે આપણે આ બધી વસ્તુ જે શરતો છે એ શરતોનો ઉપયોગ કરી અને આપણે ઉર્જા સંરક્ષણના નિયમ દ્વારા બર્નોલીનું જે સમીકરણ છે એ મેળવી શકાય. આપણે ખબર છે ઉર્જા સંરક્ષણનો નિયમ કે ઉર્જા છે ભાઈ એનું સર્જન પણ શક્ય નથી, એનો નાશ પણ શક્ય નથી. માત્ર એક પ્રકારની ઉર્જાનું કેમાં રૂપાંતર થાય? બીજા પ્રકારની ઉર્જામાં રૂપાંતર થાય. તો એ ઉર્જા સંરક્ષણનો જે નિયમ છે એના દ્વારા આપણે બર્નોલીનું સમીકરણ મેળવવાનો પ્રયત્ન કરશું. ઓકે, ચાલો હવે મેળવીએ. તો બર્નોલીનું સમીકરણનો ઉપયોગ જોઈએ આપણે, અને એ સમીકરણ મેળવવા માટેની શરતો જોઈ. હવે એ સમીકરણ મેળવીએ. માનો કે આવો કોઈ પાઇપ છે જેનો આડછેદ કેવો છે? અનિયમિત છે. અહીંથી આપણે ઊંચાઈ ગણીએ વચ્ચેથી. માનો કે આ ઊંચાઈ છે એ H1 છે, આ ઊંચાઈ કેટલી છે? H2 છે. અહીંયા આડછેદનું ક્ષેત્રફળ A1 છે. અહીંયા આ જે આડછેદ છે એનું ક્ષેત્રફળ A2 છે. અહીંયા તરલનો વેગ V1 છે. અહીં તરલનો વેગ કેટલો છે? V2 છે. અહીંયા દબાણ ધ્યાન આપજો, આ આડછેદ છે ત્યાં દબાણ કેટલું છે? માનો કે P1 છે, અને અહીંયા આડછેદનું છે ત્યાં દબાણ કેટલું છે? P2 છે. અને આમાંથી આવી રીતે ધારારેખાથી કોઈ પ્રવાહીનું શું થાય છે? વહન થાય છે.
ઓકે, માનો કે આપણે દબાણ P1 મેળવવું છે, અહીંયા દાખલા કે દબાણ P2 મેળવવું, બે તમને કીધું ને એ દબાણ, વેગ અને ઊંચાઈ મેળવી શકાય. હવે અહીંથી પ્રવાહીને દાખલ કરવા માટે માનો કે તમારે W11 જેટલું ટૂંકમાં કાર્ય કરવું પડે, અને અહીંયા ટૂંકમાં કાર્ય કેટલું કરવું પડે, W2 અહીંયા આગળ. ધ્યાન આપજો, અહીંયા કરેલું કાર્ય કેટલું છે W1, ત્યાં કરેલું કાર્ય કેટલું છે W2. તો W1 બરાબર શું લખાય, ધ્યાન આપજો. W1 બરાબર તો કે બળ F1 અને ગુણ્યા સ્થાનાંતર, દાખલે કે તમે પ્રવાહીનું કરો L1, માનો કે એટલું સ્થાનાંતર કર્યું એટલું લઈ લો ખાલી L1. તો ટૂંકમાં L1 જેટલું પ્રવાહીનું સ્થાનાંતર કર્યું આ બાજુ, રેડી, કેટલું L1 જેટલું. અને એના માટે જે બળ અહીંથી લાગે છે F1 લાગે છે, એટલે કાર્ય બરાબર શું થાય તો કે બળ ગુણ્યા સ્થાનાંતર, બંને એક જ દિશામાં છે એટલે cos 0 બરાબર 1. એટલે કાર્ય બરાબર શું આવશે, બળ ગુણ્યા સ્થાનાંતર. હવે બળ બરાબર શું થાય તો કે દબાણ ગુણ્યા ક્ષેત્રફળ, કેમ કે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ. તો બળ બરાબર દબાણ P1 ત્યાં છે ને ગુણ્યા ક્ષેત્રફળ A1 ઇન્ટુ L1. માટે W1 બરાબર શું લખાય ટૂંકમાં P1 A1 L1 બરાબર તો શું થાય તો કે આ જે પ્રવાહી છે એનું શું થાય કદ, અને પ્રવાહી નળાકારના સ્વરૂપમાં છે એટલે નળાકારનું કદ આપણે V1 કહી દઈએ. એટલે A1 L1 બરાબર કદ કેટલું લખાય V1. હવે અહીંથી L1 જેટલું પ્રવાહી દાખલ થયું તો માનો કે અહીંથી L2 જેટલું પ્રવાહી બહાર નીકળ્યું એટલા જ સમયમાં, રેડી. તો A1 આ છેદ આગળ કાર્ય મેળવું. હવે આપણે ક્યાં આગળ A2 8 છેદ આગળ કાર્ય આપણે W2 કહી દઈએ. તો W2 આ રીતે સેમ સૂત્ર મળી શકાય, ડાયરેક્ટ સૂત્ર લખી શકાય, શું P2 V2, રેડી. તો અહીંયા કાર્ય W1 બરાબર P1 V1 લખાય. એટલું કાર્ય અહીંયા વધ્યું કેટલું P2 V2 જેટલું, તો બાકીનું કાર્ય ક્યાં ગયું એમ. જો એટલું આપણે કાર્ય કર્યું, માનો કે અહીંથી 100 જૂલ કાર્ય કર્યું અને અહીંથી તમને દાખલા કે 70 જૂલ કાર્ય મળ્યું, તો બાકીનું 30 જૂલ ગયું ક્યાં, એટલું કાર્ય કર્યું એટલું અહીં વધ્યું હજી ઓલરેડી, કારણ કે ઓલરેડી અહીં કાર્ય થાય છે. અહીંથી 100 કર્યું તો અહીંથી 70 ટૂંકમાં નીકળ્યું, તો બાકીનું 30 હજી ગયું ક્યાં, એટલું તો વધેલું છે એમ. ખ્યાલ આવે છે. તો એ ક્યાં વપરાણું ભાઈ તો કે એને કારણે આ તરલની ગતિ ઉર્જામાં ટૂંકમાં ફેરફાર થયો હોય, અને તરલની જે સ્થિતિ ઉર્જા છે ને, કારણ કે અહીંયા સ્થિતિ ઉર્જા U બરાબર mgh H1 થાય, અહીંયા તરલની સ્થિતિ ઉર્જા કેટલી થાય mgh2, હાઈટ વધીને એને કારણે. તો જે દાખલા કે અહીંયા 100 જૂલ ટૂંકમાં કાર્ય થયું અને 70 જૂલ વધ્યું, W2 એટલે 70 જૂલ, તો બાકીની 30 ક્યાં વપરાણું તો કે એને કારણે ગતિ ઉર્જામાં ફેરફાર થયો હોય, અને કેમાં ફેરફાર થયો હોય, સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો હોય, કારણ કે અહીંયા ઉર્જાનું શું થાય છે, સંરક્ષણ થાય છે. ખ્યાલ આવ્યો. એટલે આપણે ડેલ્ટા W બરાબર શું લખાય તો કે W1 માઇનસ W2, અને ડેલ્ટા W ટૂંકમાં વધેલું કાર્ય છે ક્યાં વપરાણું એમ તો કે એને કારણે આ તરલ છે એની ગતિ ઉર્જામાં ફેરફાર થયો, પ્લસ એની સ્થિતિ ઉર્જામાં શું થયો, ફેરફાર થયો. ઉર્જા સંરક્ષણના નિયમ દ્વારા આ રસ્તો લખી શકો, કેમ કે બીજે ક્યાંય ઉર્જા એ વેડફાતી નથી એવું આપણે માનવાનું છે. તો આ જે વધેલું કાર્ય છે, કારણ કે W1 માંથી W2 કાઢો તો બાકીનું વધેલું કાર્ય છે ને, તો એ કાર્ય ક્યાં વપરાણું તો કે એને કારણે તરલની ગતિ ઉર્જામાં ફેરફાર થયો એટલે ડેલ્ટા K, અને સ્થિતિ ઉર્જામાં ફેરફાર થયો ડેલ્ટા U. તો આ સૂત્રથી હવે આગળ વધશું આપણે. આટલું લખી લ્યો, ત્યાંથી હવે આગળ વધીએ આપણે. તો ડેલ્ટા W બરાબર ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U. હવે ડેલ્ટા K એટલે શું લખાય તો K2 માઇનસ K1, અને ડેલ્ટા U એટલે
U2 માઇનસ U1. K2 એટલે તો કે અહીંયા ટૂંકમાં એની ગતિ ઉર્જા છે, ત્યાં ગતિ ઉર્જા આપણે લખીએ 1/2 m2 v2 સ્ક્વેર માઇનસ 1/2 m1 v1 સ્ક્વેર. અહીંયા સ્થિતિ ઉર્જા U2 બરાબર શું લખાય m2 gh2 માઇનસ m1 gh1. ઓકે બરાબર. આ બાજુ આવશે ડેલ્ટા ડબલ્યુ, જેનું સૂત્ર આપણે ઓલરેડી મેળવી લીધું. ડેલ્ટા ડબલ્યુ એટલે શું થાય તો કે P2 V2 માઇનસ P1 V1. W2 એટલે P2 V2 આવ્યું હતું ને, W1 એટલે P1 V1. એટલે આ બાજુ મૂકશું આપણે. હવે અહીં ધ્યાન આપજો, આપણે ખબર છે કે જેટલું પ્રવાહી M1 દાખલ થાય એટલું જ અહીંથી પ્રવાહી બહાર નીકળે એટલા સમયમાં. એટલે M1 બરાબર શું લખાય M2 બરાબર શું લખાય M બરાબર રો V લખાય ને, ઘનતા ગુણ્યા કદ. દાખલા કે આ પ્રવાહી છે એની ઘનતા કેટલી છે રો છે, તો અહીંયા M1 બરાબર M2 બરાબર શું લખાય રો V. V એટલે શું છે તો કે પ્રવાહીનું કદ. રેડી. અને જેટલું અહીંયા V1 દાખલ થાય એટલું જ V2 બહાર નીકળે છે, એટલે V1 બરાબર V2 બરાબર V લખી શકાય. શું આમાં તમે V1 બરાબર શું લખી શકો V2 બરાબર V, કે જેટલું પ્રવાહી દાખલ થાય એટલું જ બહાર નીકળવાનું, એટલે બેના કદ સેમ થાય ને. એટલે તમે આ રીતે સૂત્ર પણ લખી શકો કે ડેલ્ટા ડબલ્યુ બરાબર શું લખાય V સામાન્ય નીકળી જાય, કાઉન્સમાં શું આવે P2 માઇનસ P1 ઇન્ટુ V. રેડી. એટલે આપણે જ્યાં અહીંયા દળ M1 ને M2 દેખાય ને એના બરાબર શું મૂકી દેવું રો V મૂકી દેવું. રેડી. અને રો V સામાન્ય નીકળી જાય. જો આ M1 બરાબર M2 બરાબર M છે એટલે આખો સામાન્ય કાઢી નાખો, અને ડેલ્ટા ડબલ્યુ એટલે અહીં શું મૂકી દો P2 માઇનસ P1 ઇન્ટુ V. અને આમાંથી દળ M1 બરાબર M2 એટલે સામાન્ય નીકળે, બરાબર શું લખી નાખ્યું આપણે રો V કાઉન્સમાં આ 1/2 રો ને અંદર ગુણ નાખો, રો ને અંદર ગુણીને લખ નાખું, એટલે 1/2 રો V2 સ્ક્વેર માઇનસ 1/2 રો V1 સ્ક્વેર. ધ્યાન આપજો, દળને સામાન્ય કાઢ્યું, દળ બરાબર રો V લખાય, રો ને હું અંદર ગુણું છું, અહીંયા રો છે ને એને અંદર ગુણ નાખું, પ્લસ બોલો રો GH2 માઇનસ રો GH1. આ રીતનું આવશે. સોરી ઓકે રેડી. તો આ VV કેન્સલ થશે, માટે P2 માઇનસ P1 બરાબર શું થાય તો કે 1/2 રો V2 સ્ક્વેર માઇનસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ રો GH2 માઇનસ રો GH1. ઓકે. આ W1 માઇનસ W2 હતું, ખાસ ધ્યાન આપજો. ડેલ્ટા W એટલે શું હતું W1 માઇનસ W2 એટલે ખાસ ધ્યાન આપજો. એટલે અહીંયા શું આવશે P1 માઇનસ P2 આવશે, P1 માઇનસ P2. ઓકે. હવે વનવાળા જે છે એ આ બાજુ લઈ લ્યો, એટલે શું થાય તો કે P1 આ ઋણ છે આ બાજુ તો ધન થાય, એટલે શું થાય રો GH1. આ ઋણ છે આ બાજુ તો ધન થાય, એટલે શું લખાય બોલો પ્લસ 1/2 રો V1 સ્ક્વેર. 2 વાળા પદ ઓલી બાજુ જવા દો, એટલે માઇનસ P2 છે ઓલી બાજુ જાય તો પ્લસ P2, એટલે P2 પ્લસ આ તો ઓલી બાજુ જ છે, આ એ ઓલી બાજુ જ છે, એટલે શું લખાય રો GH2 વત્તા 1/2 રો V2 સ્ક્વેર. ટૂંકમાં આ ત્રણેયનો સરવાળો છે એ કેવો રહેશે, બિંદુ 1 આગળ પણ એક જ છે અને આ બિંદુ 2 આગળ પણ એક જ છે.
અહીંયા પણ એટલો જ છે ને અહીંયા પણ એટલો. કોનો? આ ત્રણેયનો સરવાળો. એટલે તરલનું વહન થતું હોય ને ત્યાં આ ત્રણેયનો સરવાળો કેવો રહેતો હોય? અચળ રહેતો હોય. હજી ત્રીજું બિંદુ લ્યો તમે અહીંયા તો શું લખાય? P3 પ્લસ ρg H3 પ્લસ 1/2 ρ V3 નો સ્ક્વેર. એટલે આ ટૂંકમાં ત્રણેયનો જે સરવાળો છે ને એ કેવો રહેતો હોય? અચળ રહેતો હોય. અને આ જે સમીકરણ મળ્યું ને આપણે એ સમીકરણને આપણે શું કહીએ? બર્નૌલીનું સમીકરણ. તો એનો ઉપયોગ કરી અને જે તે બિંદુ આગળ દબાણ મેળવી શકાય, ઊંચાઈ મેળવી શકાય અને શું મેળવી શકાય? વેગ મેળવી શકાય. બરાબર? તો માનો કે અહીંયા દબાણ આ દાખલે કે 100 છે. ધ્યાન આપજો, ખાલી ઉદાહરણ લઈએ આપણે. આ દાખલે કે 30 છે અને આ દાખલે કે 40 છે. રેડી? તો આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? 170. તો અહીંયા પણ આ ત્રણેયનો સરવાળો કેવો થવો જોઈએ? 170 થવો જોઈએ. ખ્યાલ આવે કે નહીં? માનો કે ઊંચાઈ તમે વધારી એટલે આ ગુણાકાર વધવાનો છે. માનો કે આ છે એ 80 થઈ ગયો. કેટલો થઈ ગયો? ઊંચાઈ વધી એટલે 80 થઈ ગયો. હાલો રેડી? કારણ કે ρg તો જેટલું અહીં હોય એટલું જ ρg અહીંયા હોય. પ્રવાહીની ઘનતા બદલાય નહીં હો. ઊંચાઈ વધી એટલે આ 30 નું કેટલું થઈ ગયું? 80 થઈ ગયું. માનો કે આ વેગ V1 અહીંયા વેગ V2 છે એ આ પદ છે એ માનો કે 40 નું છે, માનો કે 60 થયું. તો 80 ને 60 કેટલા થાય? 80 ને 60 કેટલા થાય? 140. તો 140 થયું તો આ કેટલું હોવું જોઈએ? 30 હોવું જોઈએ. ખ્યાલ આવ્યો કે નહીં? તો ટોટલ સરવાળો કેટલો થાય? 170 થાય ને? 80 અને 30 110, 110 ને 60 170. ટૂંકમાં દબાણ 100 નું કેટલું થઈ જાય? 30 થઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે આ રીતે ત્રણેયનો જે સરવાળો છે એ કેવો રહેતો હોય? અચળ રહેતો હોય. એટલે જે બિંદુ આગળ ટૂંકમાં માનો ને કે વેગ વધે તો આ ભાગ ઘટી ગયો તો આ ભાગને, દાખલા કે આ બે ભાગ વધ્યા હોય ને તો આ ભાગને શું કરવું પડે? ઘટવું પડે ને. તો જ ત્રણેયનો સરવાળો કેવો રહે? અચળ રહે. તો આ જે સમીકરણ છે એનો ઉપયોગ કરી અને ઘણી બધી ઉપયોગિતાઓ પણ છે એ આપણે જોશું. અને એમાં વધારે ને વધારે આ બર્નૌલીનું જે સમીકરણ છે એ તમને ફીલ થશે. જો હજી એક આપણે એક ઉદાહરણ લઈ લઈએ. આ લખી લ્યો. એક સિમ્પલ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ આને. એક સિમ્પલ તમને ઉપયોગ જોઈએ આપણે. માનો કે આ પાઇપ છે. એમાંથી આ રીતે પ્રવાહી વહે છે. આ દબાણ P1 છે, અહીંયા દબાણ કેટલું છે? P2. અહીંયા તરલનો વેગ V1 છે, અહીંયા તરલનો વેગ V2 છે. ઓકે. આ ઊંચાઈ H1 અને આ ઊંચાઈ H2. આ તમે જોઈ શકો કે ઊંચાઈ H1 બરાબર H2 બરાબર H સેમ છે. ઓકે. હવે અહીંયા બર્નૌલીનું સમીકરણ આપણે લગાડીએ કે ભાઈ અહીંયા આ આડછેદ આગળ P1 પ્લસ એ આડછેદ આગળ ρg H1 પ્લસ ત્યાં વેગ એનો V1 છે એટલે ρ V1 નો સ્ક્વેર. આ સમીકરણ બરાબર. આ સાઈડ શું લખાય? P2 પ્લસ ρg H2 પ્લસ 1/2 ρ V2 સ્ક્વેર. આ તમે જોઈ શકો કે H1 બરાબર H2 બરાબર સેમ છે એટલે આ બે પદ કેવા થઈ જાય? કેન્સલ. રેડી? માટે P1 પ્લસ 1/2 ρ V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ 1/2 ρ V2 સ્ક્વેર. હવે અહીં ધ્યાન આપજો. આપણે ખ્યાલ છે કે ભાઈ V2 ઇઝ ગ્રેટર દેન V1 હોય. શા માટે? કે અહીંયા આડછેદ ઓછો છે એટલે ધારા રેખા હોય ત્યાં ગીચોગીચ થઈ જાય એટલે ત્યાં વેગ વધારે હોય, અહીંયા વેગ કેવો હોય? ઓછો હોય. એટલે V2 કેવું હોય? વધારે હોય. એટલે આ પદ મોટું હોય, આ પદ કેવું હોય? નાનું હોય. દાખલે કે આ 10 છે અને
આ માનો કે કોઈ પણ આંકડો લઈ લ્યો, કોઈ પણ, આ 20 છે માનો, તો V2 મોટું, બેમાં 1/2 રો તો સેમ છે. આપણે ખ્યાલ છે કે V2 મોટું હોય એટલે આ પદ મોટું થઈ જાય. માનો કે આ જે પદ છે એ 25 થઈ જાય અથવા તો 27 થઈ જાય. ચાલો, કયું થઈ જાય? 27. તો આ બેનો સરવાળો 30 છે, તો અહીંયા પણ 30 રહેવો જોઈએ. તો આ કેટલું થઈ જાય? 3. એટલે દબાણ 10નું ઘટીને કેટલું થઈ જાય? 3 થઈ જાય. અને એ રિયાલિટી છે કે જે ભાગ આગળ ધારા રેખાઓ ગીચોગીચ થાય અથવા તો તરલનો વેગ વધારે હોય ત્યાં દબાણ લો થઈ જાય, એટલે ઘટી જાય. અને એ ઘટેલું દબાણ ટૂંકમાં મેળવી પણ શકો. કારણ કે આપણે સાતંત્ય સમીકરણ ખબર છે કે A1 V1 બરાબર શું લખાય? A2 V2 લખાય ને. એટલે V2 તો આપણે આ સૂત્ર ઉપરથી મળી જાય ને. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ મૂકી અને તમે દબાણ આ રીતે P3 P2 તમારે અહીં મેળવવું હોય કદાચ તો મેળવી પણ શકો. અને તમને આમ પણ ખ્યાલ આવી જાય કે અહીંયા જે ભાગ આગળ ક્ષેત્રરેખાઓ કેવું હોય, આ મગજમાં બેહાડી દેજો કે આગળના ટોપિક ભણશું ને એમાં આ બધાનો ઉપયોગ થાય. જે ભાગ આગળ ધારા રેખાઓ લખવી હોય તો પણ લખી લેજો. ધારા રેખાઓ કેવી હોય? છૂટી છૂટી હોય, એટલે કે ત્યાં વેગનો કેવો હોય? ઓછો હોય. ત્યાં દબાણ કેવું હોય? વધારે હોય. પાછું રિપીટ કરીએ કે આનો ઉપયોગ થશે. જે ભાગ આગળ ધારા રેખાઓ કેવી હોય? છૂટી છૂટી, મતલબ કે ત્યાં વેગ કેવો હોય? ઓછો હોય. ત્યાં દબાણ કેવું હોય? વધારે હોય. અને જે ભાગ આગળ ધારા રેખાઓ કેવી હોય? ગીચો ગીચ હોય, એટલે કે ત્યાં એનો વેગ કેવો હોય? વધારે હોય. ત્યાં દબાણ કેવું હોય? ઓછું હોય. તો આ ખાસ વસ્તુ નોટ કરજો. અને મેથેમેટિકલી આપણે જોઈ પણ લીધું એ, બરાબર. તો હવે બર્નોલીના સિદ્ધાંતના નેક્સ્ટ પિરિયડમાં આપણે ઉપયોગો જોવાના કે ભાઈ પક્ષીઓ આકાશમાં જે ઉડે છે ને, બરાબર, એ બર્નોલીના સિદ્ધાંત એમાં લાગુ પાડી શકાય. પ્લેન છે એમાં પણ લાગુ પાડી શકાય. ખ્યાલ આવ્યો? આ ઉપરાંત આપણે જે સ્પ્રે આવે છે ને અંતરના, અથવા કોઈ પણ પ્રકારના સ્પ્રે, એમાં પણ આપણે બર્નોલીનો જે સિદ્ધાંત છે એને આપણે લાગુ પાડી શકીએ. આ ઉપરાંત તમે ટ્રેન છે અથવા તો કોઈ વાહન સ્પીડમાં જતું હોય, દાખલા કે ટ્રેન છે સ્પીડમાં જતી હોય ત્યારે એની બાજુમાં તમે ઊભા હોય ને ત્યારે ટ્રેન તરફ એક પ્રકારનો તમને ધક્કો લાગે. તો આવું શા માટે થાય એ પણ આપણે બર્નોલીના સિદ્ધાંત દ્વારા સમજી શકાય. આપણે હાર્ટ એટેક જે આવે છે, ધમની જે છે એ ધમની સંકોચાઈ જાય. એ શા માટે સંકોચાઈ જાય? કારણ કે ધમની જ્યારે સંકોચન થાય એનું ત્યારે હાર્ટ ઉપર એક પ્રકારનું પ્રેશર આવે જેને આપણે હાર્ટ એટેક કહીએ. એ પણ બર્નોલીના સિદ્ધાંત દ્વારા સમજી શકાય. આપણે ક્રિકેટ રમતા હોય ત્યારે જે બોલ સ્પિન થાય ને, લેગ સ્પિન થાય, ઓફ સ્પિન થાય, તો બોલનું જે સ્પિન થવું એ પણ આપણે ટૂંકમાં બર્નોલીના સિદ્ધાંત દ્વારા સમજી શકાય. આ ઉપરાંત તરલમાં, દાખલા કે તરલની જે નળી છે ને એમાં અલગ અલગ જગ્યાએ વેગ મળવો હોય તો એના માટે વેન્ચ્યુરીમીટર નામનું એક સાધન છે. જે સાધન પણ છે એ બર્નોલીના સિદ્ધાંત દ્વારા કામ કરે છે. તો હવે નેક્સ્ટ પિરિયડમાં આ પ્રકારના અલગ અલગ જે ઉપયોગો છે એની ચર્ચા કરીશું, જે રસપ્રદ એકદમ ટૂંકમાં લેક્ચર રહેશે આપણો. તો ત્યાં સુધી બાય બાય, ટેક કેર, હેવ નાઇસ ડે.